હાલો ટ્રેક્ટર લેવું યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે ખંભવાડામાં રોટાવેટર નાખવા માટે આવી ગયા છીએ, તો તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે પાળા ફોળવાનું કામકાજ શરૂ કરી દીધું છે। બીજા લોમાં પાળા ફોળે અને આપણે પહેલાં લો કરી અને હાંકી નાખવાનું છે। તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો। ઘઉંના જે કાંઈ આપણે ભાંઠા હોય એનું આપણે 2 વાર રોટાવેટર નાખી નાખ્યું એટલે કટિંગ પણ સાવ ઝીણું થઈ જાય છે અને ખાતર ઘણી વ્યવસ્થિત બધું ધૂળ સાથે મળી જાય અને ખાતર ટાઈપનું ગણ પણ એ કરે છે ભાંઠા। તમે જોઈ શકો છો અત્યારે આપણે પાળા કમ્પ્લીટ ફોળે અને બીજી વખત પહેલાં લોમાં રોટાવેટર નાખવાનું શરૂ કરી દીધું છે। તમે જોઈ શકો છો એક પણ ભાંઠો દેખાતો નથી, કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો। હવે આમાં ડાયરેક્ટ જ આપણે ઝાર વાવવાની છે। આપણે રોટાવેટર નાખી અને સીધું ઝાર વાવવા પણ આવી જવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે અત્યારે પાળા ફોળે અને કમ્પ્લીટ પહેલાં લોમાં આંકવાનું શરૂ કરી દીધું છે। ભાંઠા પણ કમ્પ્લીટ જ આપણે સોલાઈ જાય છે, એક પણ ભાંઠો ઊભો નથી રહેતો, વ્યવસ્થિત જ રોટાવેટર પણ આવી જાય પાળા ફોળ નાખ્યા એટલે। તમે જોઈ શકો છો આ રીતના કંઈક ભાંઠા હતા અને આ રીતનું પચ્ચું બની ગયું છે। તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે અત્યારે રોટાવેટર હાલી જવા માટે આવી ગયું છે, ખાલી એક ઉથલ બાકી રહે છે। તમે જોઈ શકો છો ભાંઠા પણ એકદમ સાવ છૂટા પડી અને કમ્પ્લીટ જ થઈ જાય વ્યવસ્થિત। અને ખાતર પણ થઈ જાય છે, એ ભાંઠા પણ આપણે કમ્પ્લીટ હળી જાય છે, કાંઈ એવા નુકસાન નથી કરતા। વ્યવસ્થિત જ આપણે રોટાવેટર હાલી ગયું કમ્પ્લીટ। જોઈ શકો છો તમે આ બાજુ હવે છેલ્લો ઘેરો રહ્યો છે, બાકી પહેલાં લોમાં 2 લીપું હેઠી મૂકી અને આપણે 15ના રહેશે રોટાવેટર નાખ્યું છે। પછી આ બાજુ એક પણ કેરો હતો ઝાડનો વઢાઈ ગયેલો છે એટલે એમાં પણ એક ઉથલ આપણે મારવાની છે। ત્યારબાદ આપણે કટર કમ્પ્લીટ નાખી રહ્યા, ત્યારબાદ પ્રિપેરેશન ટ્રેક્ટર આપણે કાઢ્યું એટલે સાયો ડાળારે ભરાણો એટલે સાયાનો આપણે એક પાઇપ ભાંગી ગયો। ત્યારબાદ આપણે થઈ ગયા ગામમાં હાલતા। ગામમાં આપણે અત્યારે ઘરે જવાનું છે, પછી બીજે પણ રોટાવેટર નાખવા જવાનું છે, પણ પહેલાં ઘરે જઈ અને ડીઝલ નાખવાનું છે। ડીઝલ પણ અત્યારે ટ્રેક્ટરમાં જતું છે નહીં, તો કમ્પ્લીટ અત્યારે આપણે પહોંચી ગયા ઘરે અને આવી અને ડીઝલ નાખી દીધું કમ્પ્લીટ। કેરબોને કરવાળું પાસે પડ્યું છે, તો અત્યારે આપણે 3000નું ડીઝલ નાખી દીધું ટ્રેક્ટરમાં। આપણું બીજું ટ્રેક્ટર પણ અહીંયા પડ્યું છે, તમે જોઈ શકો છો। પછી આપણે સીધું ડીઝલ નાખીએ અને પાઇપ પણ હંધાયો। તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો, મળીએ કાલે બીજા નવા